બાપુનગરમાં પોસ્ટલ બેલેટ મતદાન મુદ્દે અત્યારે રાજનીતિ ગરમાઈ ગઈ છે। કોંગ્રેસના આક્ષેપ સામે હવે ભાજપે વળતો જવાબ પણ આપી દીધો છે। હોમગાર્ડ દ્વારા મતદાનમાં ગેરરીતિનો કોંગ્રેસનો આરોપ, જેમાં કોંગ્રેસના પોસ્ટલ બેલેટના આક્ષેપ પર ભાજપે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે કોંગ્રેસને ચૂંટણી પરિણામ શું આવવાનું છે તે ધ્યાને આવી ગયું છે। परिणाम पछी क्या बहाना काढ़वा ते पैकीनो एक बहानु आ पण छे। बेलेट पेपर थी मत नहीं, मात्र होमगार्ड के पछी पोलीस वोटिंग करे छे। सरकारी संस्थाना कर्मचारीओ ए बेलेट थी वोटिंग करता होय छे। कांग्रेस बिनजरूरी होबाळा करी रही छे। कार्यकरो साथे અને અમે 15મી એપ્રિલે જે ભયસ્થાન વ્યક્ત કર્યું હતું કે પોસ્ટલ બેલેટમાં મોટા પાયે ગેરરીતિ ગોલમાલ થશે, કારણ કે હોમગાર્ડમાં જે અત્યારે કમાન્ડન્ટ તરીકે જવાબદારી સંભાળવામાં મોટા ભાગના હોમગાર્ડ કમાન્ડન્ટો અને એના અધિકારીઓ એ આરએસએસને ભાજપ સાથે સીધા સંકળાયેલા છે। આ ગંભીર બાબત છે। અમે રાજ્ય ચૂંટણી પંચને પણ આ બાબતે ગંભીરતાથી જાણ કરી। ચૂંટણીના પરિણામો શું આવવાના છે એ પહેલેથી એને ધ્યાન આવી ગયું છે કે ખૂબ મોટા પાયા પ્રમાણે ભાજપાને સમર્થન મળી રહ્યું છે। એટલે 28 તારીખે ચૂંટણીના પરિણામ આવ્યા પછી કયા કયા બહાના કાઢવા, એમાંનું આ એક બહાનું હોય એવું મને લાગે છે। બીજું, આ એ જ કોંગ્રેસ છે કે બેલેટ પેપર પહેલાં ગણો, બેલેટ પેપર છેલ્લે કેમ ગણ્યા, આવા અનેક વાંધા વચકા